નમસ્કાર મિત્રો, મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। આશારામને લઈને અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે। આપણે જણાવી દઈએ કે આશારામને સુપ્રીમ કોર્ટનો ઝાટકો। જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો બળાત્કાર કેસના આરોપી આશારામને સુપ્રીમ કોર્ટે કોઈ રાહત મળી નથી। જસ્ટિસ સુરેન્દ્ર સૈ અને જસ્ટિસ હિલ નાગવીએ બેન્ચ કહ્યું હતું કે પહેલા રાજસ્થાન સરકારનો પક્ષ સંભાળવામાં આવશે અને મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે અને મિત્રો જામીન પર સુનવાઈ કરતા સમયે આશારામના પ્રત્યે ત્યારે પ્રભાવશાળી દરવાજાને પણ ધ્યાનમાં લેવામાં આવશે। તો વધુમાં વાત કરીએ તો કોર્ટે સજા મુલતવી ત્યારે રાખવાનો ત્યારે ઇનકાર કર્યો છે અને કહ્યું કે ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ હોવા પર જ આ વિષય પર વિચાર કરવામાં આવશે। અત્યારે હાલ આશારામને લઈને આ મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।